રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે। મજેઠી ગામ પાસે ચાલી રહેલી પુલની કામગીરી દરમિયાન આપવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રવાહમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે। આ મુખ્ય માર્ગ બંધ થતા મજેઠીથી ઉપલેટા તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો, જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। રસ્તો તૂટતા નાના બાળકો માટે શાળાએ જવું જોખમી બન્યું છે, તેમજ ગામમાં 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ આવી શકે તેમ નથી। સ્થાનિકોએ તંત્ર અને નેતાઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને તાત્કાલિક મજબૂત રસ્તો બનાવવાની માંગ કરી છે। બસો બંધ થઈ ગયું છે, વાહન બધા બંધ થઈ ગયા છે। સ્કૂલના વિદ્યાર્થીને આવવામાં તકલીફ છે, વાહન જતા આવતા નથી, બસો કાલની બંધ થઈ ગઈ છે અને આજ તો સ્કૂલો બંધ થઈ જાય એવી પોઝિશન છે। આજે વરસાદ આવશે એટલે અમારે નિશાળ બંધ કરવી પડશે એવી પરિસ્થિતિ છે। પણ આ ડ્રાઈવરને આ પુલ એની 8 મહિનામાં 6 માંથી 3 પુલ કર્યા, હવે આ 3 પુલ આવતા વર્ષમાં કરશે। અમારે આમને સાહેબ આ પરિસ્થિતિ ભોગવવાની જ રહી ને। અને રસ્તો અત્યંત ખરાબ છે, રસ્તામાં સાહેબ કાંઈ પણ વાહન નીકળે એમ નથી। કોઈ પણ હાજા બંદૂક આ હોય હાજુ હોય તો ન નીકળે એમાં અટાણે તૂટી ગયું બધું ડ્રાઈવર હલાકે અહીંયા આવીને કોઈ તંત્ર કોઈ અહીં તપાસ નથી કરી। અમારે આ રોડ ઉપર અત્યારે પુલિયાના અને રોડનું કામ હાલે, એમાં કોજવે જે બનાવ્યા છે એ કોજવે સદંતર ધોવાઈ ગયા છે હાવ। અને પાણી અમારે છે ને જે આવે ને પાટણવાવ ગામ અમારાથી બહુ ઊંચું છે, એટલે એનું તાળું પાણી આવે, અહીંયા આવે ને તો બહુ એની સ્પીડ વધી જાય અને પાણીમાં તાકાત થઈ જાય, એટલે છે ને અમારે અહીંયા કોઈ ગળકી હગે નહીં આ કોજવે ઉપરથી, અને કોજવે ધોઈ નાખ્યા છે। તો હું એમ કાયમી માટે કહું, કાયમીનું નિવારણ લેવું હોય તો આ રોડ ના પુલ તમે ભલે બનાવો, ઉનાળે શિયાળે અમને કાયમ આવે છે અને નજીક છે, પણ અમને એક રોડ થાણિયાણા કે ઝીંઝરીનો આપી દો તો અમારે કાયમીન માટે અમારી ઝીંઝરીથી સરદારગઢ કે થાણિયાણાથી સુરવા વહી જાય, એટલે જે પાટણવાવ માણાવદર વાળો રોડ છે એ કાયમીન માટે ઊંચો છે। એ કોઈ દી કદી અમારા ગામ તણાઈ જાય ને તો એ રોડને પાણી ન અડે।